નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD બાર 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 1 છે વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, કઈ વાત પ્રસંગ તમને ગમ્યા, કેમ? તો વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા, ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા. પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા. મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા. ઢેલીબેનનો આતિથ્ય સત્કાર, પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા, હા, તમે અહીં ઉપર બેસો, નહીતર હુંય નીચે બેસું. આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. એવો જ બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો. એક પ્રસંગમાં ઢેલીબહેનનું આતિથ્ય ને મેઘાણીભાઈના માનવીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય. ત્યાર પછી કવિ કે લેખક કોને કહેવાય? તો પોતાના ભાવ, વિચાર, સંવેદન કવિતા સ્વરૂપે રજૂ કરે તે કવિ, અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવન ચરિત્ર વગેરે. ત્રીજું, તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. તો મારા પ્રિય લેખકોમાં જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા, ઈશ્વર પરમાર વગેરે. જ્યારે મારા પ્રિય કવિઓની અંદર ત્રિભુવન વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન 4, તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? તો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? વગેરે પ્રશ્નો હું પૂછીશ. 5મું, એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી, અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ. ત્યાર પછી 6, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના ક્યાં અનુભવ છે? તો કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતરે સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે. 6, તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે. હું ખાસ કરીને નદી કિનારેથી કે કોઈ પથરાળ પ્રદેશોમાં જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું. પત્ર મૈત્રી દ્વારા
મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું. ત્યાર પછી 8મું, હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. 9મું, એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ મેઘાણી કહેવાનું મન થાય? તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. પેલું છે, લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, અને શૌર્ય, સ્વાર્પણ, ત્યાગ અને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. ત્યાર પછી એ સિંધુડો જપ્ત થયો, બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું, અને તે પ્રમાણે વાક્યોની સામે ખરું કે ખોટું કરો. જેમાં પહેલું, સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો, ખરું? બીજું, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા, ખરું? ત્રીજું, ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા, ખરું? ચોથું, પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું, ખરું? પાંચમું, ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી, ખરું? છઠ્ઠું, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે, ખોટું? હીરબાઈ, આલેખ, કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા, ખરું? અને ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે, ખોટું? ત્યાર પછી નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાંના રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો. જેમાં પહેલામાં લીટી કરેલો શબ્દ છે બુલંદ, જેનો સાચો અવાજ થાય મોટા અવાજે. બીજું છે વિકરાળ, તો તેનો અર્થ થશે ભયાનક. ત્રીજું છે ખમીરવંતો, જેનો અર્થ થશે જોશીલો. ચોથામાં આવશે આકાંક્ષા, જેનો અર્થ થશે તીવ્ર ઈચ્છા. પાંચમામાં છે હાકોટા, જેનો અર્થ થાય બૂમો. ત્યાર પછી વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. જેમાં પહેલામાં આવશે પાનો ચડાવવો, તો આવશે શાબાશી આપવી. જપ્ત કરવું, એનો અર્થ થશે બળજબરીથી લેવું. ખજાનો ખોલવો, જેનો અર્થ થાય મૂલ્યવાન ભંડાર ખોલવો. અને આંખમાં પાણી આવી જવું, જેનો અર્થ થાય આંસુ નીકળી આવવા. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું, મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. બીજું, લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી. એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી. રેકોર્ડિંગની સગવડ નહોતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો. ત્યાર પછી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી, એટલે એમને ખેતર, પાદર, નદી, પર્વત સાથે દોસ્તી થતી રહેતી. પહાડ ભેદતી નદીઓ, એના ઊંડા ધરા અને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. ચોથું, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું, એની ઊંચી ભેખડો, વશમો વાંકળો, ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા, ડુંગરની બખોલો અને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. ત્યાર પછી વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. ત્યાર પછી કારણ લખો.
જેમાં પહેલું, ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્ય વાળો કયા હતા? કારણ કે તેમણે લોક સાહિત્યને શોધીને નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. પેલું છે, સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. કારણ કે તો રાજ અંગ્રેજોનું હતું. એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધોડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યાર પછી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. કારણ કે ઝવેરચંદને ગાવા વગાડવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંઘે તે ગાય. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. ત્રીજું, ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું. કારણ કે તો ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. ચોથું, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી, કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ સૌનું ધ્યાન ખેંચાતું હતું. પાંચમું, મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. ત્યાર પછી મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો પેલું આવશે, સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. બીજું, કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે. ત્રીજું, એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. ચોથું, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. પાંચમું, લોકો વાતો કરે તે નોંધી લે. છઠ્ઠું, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. મળેલી વાત પરથી વાર્તા બનાવે અને આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે એમની ચોપડી છપાવે. ત્યાર પછી કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. જેમ કે ઝવેરચંદ મેઘાણી અને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ રાજા રામમોહન રાય, તે બંનેની સરખામણી કરતો વિગતો છે તે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાની છે. તો અહીંયા તેમના પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ અને વિશેષતા તેની સરખામણી કરેલી છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન છે તે કરવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો. તો અહીં આપેલું પાત્રાલેખન તે નમૂનારૂપ છે. તમે તમારી રીતે પણ પાત્રાલેખન કરી શકો છો. અહીં આપણે કેટલીક વિગતો છે તેની નોંધ કરેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખો. જેના માટે અહીં આપણે કેટલાક વાક્યો છે તે લખ્યા છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 11, કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. જુઓ અહીં લાલ રંગથી જે કરેલા છે તે શબ્દો આપણે ગોઠવેલા શબ્દો છે. તો નેસ, રોળકોળ વેળા, હુંકારા, વોડકી, ડાંગ અને સાવજ આ શબ્દો છે તે આપણે અહીંયા બદલાવેલા છે જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.